नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। मोक्ष मार्ग प्रकाशकનો 7મો અધિકાર પ્રારંભ થાય છે। ગૃહિત મિથ્યા દ્રષ્ટિની ચર્ચા કરી 5મા અને 6ઠા અધિકારમાં। હવે 7મા અધિકારમાં એ જીવોની ચર્ચા છે કે જેનું ગૃહિત મિથ્યાત્વ તો પૂરી રીતે છૂટી ગયું છે। છૂટી ગયું નથી કહેતો, કારણ કે છૂટે તો ત્યારે કે જ્યારે અગૃહિત છૂટે। એટલે એવા જીવોની ચર્ચા છે કે જેનું ગૃહિત મિથ્યાત્વ તો પૂરી રીતે છૂટી ગયું છે ને અગૃહિત મિથ્યાત્વ ખૂણે ખાચરે ક્યાંક ને ક્યાંક પડેલું છે। અને એવા મિથ્યા દ્રષ્ટિ જીવોની જે ભૂલો છે એ ભૂલો આ 7મા અધિકારમાં બતાવી છે। 7મા અધિકારમાં એ મિથ્યા દ્રષ્ટિની ભૂલ છે જેને સાચા દેવ શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે અટલ શ્રદ્ધા છે। અને એ અટલ શ્રદ્ધા એવી છે કે કોઈ તલવારથી એનું ગળું પણ કાપી નાખે તો પણ રાગી દેવી દેવતાને વંદન કરવા માટે, પૂજવા માટે તૈયાર ન થાય, આટલો દ્રઢ શ્રદ્ધાની છે। અને તેમ છતાં પણ એ સમ્યક દર્શન નથી પામતો, તો એ કયા કારણોથી સમ્યક દર્શન નથી પામતો એ ચર્ચા આમાં છે। સાચા દેવશાસ્ત્ર ગુરુ ની દ્રઢ શ્રદ્ધા અને જીનવાણીની જે કથન પદ્ધતિ છે, શાસ્ત્રને સમજવા માટે 2 વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે કોઈ પણ શાસ્ત્રને। એક તો એની ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને બીજું એની શૈલીનું જ્ઞાન હોવું જોઈએ। હવે ભાષાનો જે પ્રોબ્લેમ હતો એ તો અત્યારે સોલ્વ થઈ ગયો। કેમ કે ભાઈ કુંદકુંદાચાર્ય પ્રાકૃત ભાષામાં લખ્યું, અમૃતચંદ્રાચાર્ય સંસ્કૃતમાં લખ્યું। એ પ્રાકૃત અને સંસ્કૃતનું આપણને આપણી મૂળ ભાષામાં, ગુજરાતી ભાષામાં મળી ગયું, એટલે ભાષાનો પ્રોબ્લેમ હવે નથી। હવે જે તકલીફ છે એ એની શૈલીને સમજવાની છે। અને જીનવાણીનું પ્રતિપાદન કરવાની જે શૈલી છે એ 2 પ્રકારની છે, નિશ્ચય અને વ્યવહાર। અને નિશ્ચય વ્યવહારની શૈલીને ન સમજવાને લીધે અજ્ઞાની જે શાસ્ત્રમાં જ્યાં નિશ્ચય નહીંનું કથન હોય છે ત્યાં વ્યવહાર નહીં ઘટિત કરે છે, જ્યાં વ્યવહાર નહીંનું કથન હોય છે ત્યાં નિશ્ચય નહીં ઘટિત કરે છે। અને એના જ કારણે એ જે શાસ્ત્રને વાંચીને પણ સમ્યક દર્શન નથી પામતો, ઉલટું એના માટે શાસ્ત્ર શસ્ત્ર બની ગયા હોય છે। જેને આમાં એ મિથ્યા દ્રષ્ટિની વાત છે જે જૈન છે। જૈન એટલે આ જન્મથી જૈન નહીં, કુળધારી જૈન નહીં, નામધારી જૈન નહીં, દ્રઢ શ્રદ્ધા છે। અને જૈન તત્વો ઉપર જીનેન્દ્ર ભગવાન પર શ્રદ્ધા થઈ છે, સાચા શાસ્ત્ર પર શ્રદ્ધા છે કે આ સત્ય જ છે, ગુરુ પર પણ શ્રદ્ધા છે। શાસ્ત્રને વાંચીને શાસ્ત્રમાંથી ખોટું શીખ્યા છે। સ્વચ્છંદી બધા નથી થયા, સ્વચ્છંદી તો નિશ્ચયપાતી થયા છે। હું અત્યારે 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિની વાત કરું છું જેનું વર્ણન 7મા અધિકારમાં કર્યું છે। 7મા અધિકારમાં એ મિથ્યા દ્રષ્ટિને 4 ભેદમાં વહેંચ્યા છે કે એવા લોકો કે જે ધર્મ માર્ગમાં આવી ગયા છે, ધર્મ કરે છે સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રતીતિ કરીને, પણ તેમ છતાંય તે એ અટકી ગયા છે, તો એમાં એવા જીવ 4 પ્રકારના છે એ મિથ્યા દ્રષ્ટિ। પહેલું નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ, બીજા વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, ત્રીજા ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ અને ચોથા સમ્યક્ત સન્મુખ મિથ્યા દ્રષ્ટિ। એ 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું વર્ણન આ 7મા અધિકારમાં કર્યું છે। નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિનો અર્થ એ છે કે જેને નિશ્ચય નહીંની જે વાતો છે, એનો જે કથનો છે એને તો સ્વીકાર્યા, પણ જે વ્યવહાર નહીંની જે વાત છે એનો નિષેધ કર્યો। નિશ્ચયાભાસીનું બીજું નામ
કૃપાળુ દેવે શુષ્ક જ્ઞાની કીધું છે, શુષ્ક જ્ઞાની. અને વ્યવહારાભાસીનું બીજું નામ ક્રિયાજળ કીધું છે. ત્યાં કૃપાળુ દેવે એ જ વાત બતાવી છે કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. તો શુષ્ક જ્ઞાની એટલે નિશ્ચયાભાસી અને ક્રિયાજળ એટલે વ્યવહારાભાસી. અને જે નિશ્ચય નહીંની વાતને મુખ્ય રાખે છે એ વ્યવહારનો નિષેધ કરે છે. વ્યવહારાભાસી વ્યવહાર નહીંની વાતને મુખ્ય રાખે છે અને નિશ્ચયનો નિષેધ કરે છે. અને બંને એ વાતને ભૂલી જાય છે કે જ્યારે એક નહીંની વાતથી મુખ્ય કરીને બીજા નહીંને નિષેધ કરવામાં આવે ત્યારે એ નિષેધ જીનવાણીનો થઈ રહ્યો છે ને ગૌણ કરવાનું છે. ગૌણ નથી કરતો, એનો નિષેધ કરે છે. ગૌણ કરવું એ તો જ્ઞાનીનું કાર્ય છે. કોઈ વસ્તુને લક્ષમાં લેવી હોય તો એક નહીંને મુખ્ય રાખો ને બીજા નહીંને ગૌણ કરો, પણ બીજા નહીંનો નિષેધ નહીં કરો. ગૌણ અને નિષેધમાં અંતર છે. જેમ આપણે કોઈ લક્ષ્ય વિંધવાનું છે તો એમ કીધું કે એક આંખ બંધ રાખી અને એક આંખ ખોલી રાખી તો એ લક્ષ્ય આપણને વધારે સ્પષ્ટ દેખાય છે. ફોટો પાડવા માટે પણ એ ફોટોગ્રાફર એક આંખ બંધ રાખીને એક આંખ ખોલી રાખે છે અને ફોટો પાડે છે. તો એક આંખને બંધ રાખવી અને એક આંખને ખુલ્લી રાખવી એમાં વાંધો નથી. એને એમ કહેવાય કે એક નહીંને ગૌણ કરવો અને એક નહીંને મુખ્ય રાખવો. વાંધો ત્યાં છે કે એક આંખને ફોડી નાખવી અને એક આંખ જ રેવા દેવી, એનો મતલબ આનો નિષેધ કર્યો. નિશ્ચયાભાસી એ ભૂલ કરે છે કે જે બીજી આંખ છે એને ફોડી નાખે છે. પરમાનન્ટ નથી ફોડવાની. જ્યારે નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારની વાતને એટ ધેટ મોમેન્ટ સાયલેન્ટ રાખવાની છે, અને નિશ્ચયની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારને, ને વ્યવહારની વાત ચાલતી હોય ત્યારે નિશ્ચયને. શાસ્ત્રોને વાંચીને શાસ્ત્રોમાંથી ખોટું શીખ્યા છે એવા આ 4 મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ એ શાસ્ત્રોને જ વાંચ્યા છે. એમ કે બે ભાઈ લડે છે, કેમ લડે છે કે આ મારું રમકડું લઈ ગયું એટલે હું લડું છું, બીજો કે આ મારું રમકડું લઈ ગયું એટલે લડું છું. બે લડે છે, એનું કારણ છે. બીજા બે લડે છે તો કેમ લડે છે કે આ પાડોશીના છોકરા લડે છે એટલે અમે લડીએ છીએ. એને પણ કારણ બતાવે, પણ એ કારણ, બંને કારણોમાં કંઈક છે. પણ ત્રીજું કારણ એવું છે કે બે ભાઈ લડે છે ને એને પૂછ્યું કે તમે કેમ લડો છો, તો કે ભરત અને બાહુબલી લડ્યા હતા, અમે શાસ્ત્રોમાં વાંચ્યું છે એટલે અમે લડીએ છીએ. તો આ એવા બે ભાઈઓ છે કે જેને શાસ્ત્રને વાંચીને શાસ્ત્રમાંથી ખોટું શીખ્યા છે. પેલા બે તો વાંધો નથી, એને તો શાસ્ત્ર નતા વાંચ્યા ખોટું કરી રહ્યા છે. આ તો શાસ્ત્ર વાંચીને શાસ્ત્રમાંથી ખોટું શીખ્યા. એનો ભાવ ન ગ્રહણ કર્યો કે ત્યાં એ શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે લડાઈનું, એ લડાઈ કરવા માટે નથી. આગળ પણ વર્ણન હતું કે બંને ભાઈઓએ દીક્ષા લીધી હતી, તમારામાંથી કોણ લેવાનો છે બોલો. એ નથી લેવી, લડાઈ કરવી. એટલે ખોટું ગ્રહણ કર્યું. એ નિશ્ચયાભાસીની ચર્ચા પહેલા શરૂ થાય છે. ગુરુ મળ્યા છે, સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ છે, તો આ રીતે થાય છે. તો પણ ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે. સાચા ગુરુનો પ્રત્યક્ષ યોગ છે. વાત બહુ જૂની નથી, 30 વર્ષ પહેલાની જ વાત છે. કાનજી સ્વામીના લાખો શિષ્ય કે જે કાનજી સ્વામીને ગુરુ માને છે, તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ તો થયો અને લાખો જીવોને થયો, પણ આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા પામ્યા, બાકીના કેમ ન પામ્યા? વાત તો સાચી જ હતી, પણ જે રૂપે ગ્રહણ કરવાની હતી એ રૂપે ગ્રહણ ન કરી. અને આમાં ખાસ વાત એ સમજવાની, નિશ્ચયાભાસી એમ કે છે નિશ્ચય જ ગ્રહણ કરો, વ્યવહાર નહીં. વ્યવહારાભાસી એ કે છે વ્યવહારને ગ્રહણ કરો, નિશ્ચય નહીં. તો શું કરવું જોઈએ? કે બંનેને ગ્રહણ કરો, નિશ્ચય અને વ્યવહાર. તો કે એ પણ ખોટું છે. બંનેને ગ્રહણ કરવાનો મતલબ ઉભયાભાસ છે. તો કરવું શું? કે વ્યવહારનું તો અવલંબન લો
અને નિશ્ચય સુધી પહોંચો એટલે વ્યવહારને છોડતા જાઓ. બેયને અપનાવવાના નથી અને બેયને છોડી દેવાના નથી. જે ભૂમિકામાં હો ત્યારે તો વ્યવહાર અપનાવો, લક્ષ્ય નિશ્ચયનું રાખો, નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર થાય. જેમ જેમ નિશ્ચય પ્રગટ થાય એમ એમ વ્યવહાર છૂટતો જાય. બસ એ જ. હોડીમાં બેસશો નહીં તો રહેશો આપાર, અને હોડીમાં બેઠા જ રહેશો તો રહેશો મજદાર. એના જેવી વાત છે. હોડીમાં બેસવાનું પણ છે અને હોડીમાંથી ઉતરવાનું પણ છે. એટલે વ્યવહાર કરવાનો પણ છે ને વ્યવહાર છોડવાનો પણ છે. પણ એમ નથી કે નિશ્ચય વ્યવહાર બે કરવાના છે, અને એવું નથી કે અત્યારે બે છોડી દેવાના છે. નિશ્ચયાભાસની ચર્ચા શરૂ થાય છે. આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યા ભાવ, તેહ ને કરી નિર્મૂળ, હવે કરીએ મોક્ષ ઉપાવ. હવે મોક્ષનો ઉપાય મિથ્યાત્વ એ સંસાર રૂપી વૃક્ષનું મૂળ કીધું છે, ને મિથ્યાત્વના અભાવને મોક્ષનો માર્ગ કીધો છે. એ સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એનો અર્થ એ છે કે સમ્યક દર્શન મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ, સંસારનું મોક્ષ. પહેલું જ વાક્ય છે, હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. તેનું અહીં વર્ણન કરીએ છીએ, કારણ કે એ મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બુરો છે. તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. જીનાગમમાં નિશ્ચય વ્યવહાર રૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. આમાં હવે એક વિશેષતા એ સમજ કે નિશ્ચય અને વ્યવહાર ક્યારેય બે ભિન્ન દ્રવ્યમાં ઘટિત ન થાય. જે દ્રવ્યમાં નિશ્ચય ઘટિત થયો હોય એ જ દ્રવ્યમાં વ્યવહાર ઘટિત થાય. સમજાણું? કે આ ગ્લાસ છે, આ કાચનો ગ્લાસ છે, તો એ નિશ્ચયથી કાચનો છે અને વ્યવહારથી પાણીનો છે. પણ ઘટિત શેમાં કર્યું? ગ્લાસમાં જ નિશ્ચય ઘટિત કર્યો અને ગ્લાસમાં જ વ્યવહાર ઘટિત કર્યો. હવે અહીંયા એ ભૂલ એ થતી હોય કે નિશ્ચય તો ઘટિત કરે આત્મામાં અને વ્યવહાર ઘટિત કરે શરીરની ક્રિયામાં. એ બરાબર નથી. જે દ્રવ્યમાં નિશ્ચય ઘટિત થયો હોય એ જ દ્રવ્યમાં વ્યવહાર ઘટિત થાય. હવે આ વાતને સૂક્ષ્મ રૂપે સમજીએ. જો બહુ મર્મ કહું છું. ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ છે એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું, આંશિક વિતરાગતા પ્રગટ છે. એનું નામ શુદ્ધ પરિણતિ છે. અને ત્રણ કષાય ચોકડીનો ઉદય છે એનું નામ અશુદ્ધ પરિણતિ છે. તો જે રાગ વધી છે ને, રાગના ભાવ, એનું નામ વ્યવહાર છે, અને આ શુદ્ધ પરિણતિનું નામ નિશ્ચય છે. જેટલા અંશે શુદ્ધતા પ્રગટ થઈ એ નિશ્ચય, અને એ શુદ્ધતાની સાથે જેટલી અશુદ્ધતા છે એનું નામ વ્યવહાર. નિશ્ચય જેને નથી પ્રગટ્યો એને વ્યવહાર નથી. બે દ્રવ્ય એનું સ્વતંત્રતા નહીં સમજી. આ શરીરમાં સુખ શરીરના અંદર એમ માન્યું કે શરીરની ક્રિયા કરી એનું નામ ચારિત્ર. આજે આખો દિવસ શરીરમાં આહાર ન ગયો તો કે ચારિત્ર આજે મેં પાળ્યું, તો એને ચારિત્ર કહે છે. પણ એ તો શરીરની ક્રિયા છે. શરીરની ક્રિયામાં ચારિત્ર માનવું એ એવું મિથ્યાત્વ છે જેવું શરીરમાં સુખ માનવાનું નામ મિથ્યાત્વ છે. કારણ કે સુખ ગુણ આત્માનો છે અને કોઈ જીવ શરીરમાં સુખ માને તો એને મિથ્યાત્વ કહેવાય ને.
તો એવી રીતે ચારિત્ર ગુણ આત્માનો છે અને માને છે શરીરમાં, તો એનું નામ મિથ્યાત્વ છે. એટલે નિશ્ચય જેમ ભાવોમાં ઘટિત થયો કે વિતરાગ ભાવનું નામ નિશ્ચય, તો વ્યવહાર પણ ભાવમાં ઘટિત થાય કે એ નિશ્ચયની એ વિતરાગ ભાવની સાથે જેટલા અંશે શુભરાગ છે એ શુભરાગનું નામ વ્યવહાર, પણ ભાવમાં ઘટિત થયો, ક્રિયામાં નહીં. શાસ્ત્રમાં ક્રિયા છોડવાની વાત કીધી જ નથી. રાત્રિ ભોજનના ત્યાગ કરવાની વાત ક્યાંય નથી કીધી. અને જ્યાં કીધી છે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો, ત્યાં આશય એ જ છે કે રાત્રિ ભોજન કરવાના ભાવનો ત્યાગ કરો. કારણ કે રાત્રિ ભોજનનો ક્રિયાથી ત્યાગ કર્યા પછી ભાવ રહી જાય એવું બને, પણ ભાવ જ જેને છોડી દીધો હોય એની ક્રિયા તો ક્યારેય નહીં થાય. કંદમૂળ ક્રિયાથી ન ખાતા હોય પણ ભાવ થયો એવું બને, પણ ભાવ જ જેને ન થાય એને ક્રિયા નથી થવાની. એટલે જ્યાં પણ કીધું કે આ ત્યાગ કરો ને આ ત્યાગ કરો, એનો અર્થ એ છે કે એનો ભાવોનો ત્યાગ કરો. ભાવોથી સંસાર, ક્રિયાનું નામ પાપ. ક્રિયાથી કંદમૂળના જે જીવ છે, લીલોતરીના પણ જીવ છે. આ જો તમે ઉપવાસ આજે તમે કર્યો ને ઉપવાસના દિવસે તમે ભાવોથી કઠોળના સ્વાદનો પણ ભાવ કર્યો ને, સ્વાદનો ભાવ, તો ઉપવાસ ભંગ થઈ ગયો. અને ક્રિયામાં માંસ તમારે સ્પર્શ થઈ ગયો, માંસનો જીવને, તો પણ તમારો ઉપવાસ નથી છૂટી જતો. ભાવ નથી અને માંસનો સ્પર્શ થતો હોય છે. તમે કોઈ દિવસ માંસનો ટેસ્ટ કર્યો છે? જીવનમાં ક્યારે નથી કર્યો? નાના હતા ત્યારે? જીભ ઉપર ક્યારે આમ લગાડ્યું તો હશે ને? આ તમારી જીભ 24 કલાક તાળવે લાગે. તાળવું શું છે? માંસ તો છે. અહીંયા વાત એ છે કે, પણ મારી વાત એ છે કે ભાવ નથી ત્યાં, એનો રસનો ભાવ નથી. ટચ એટલે ક્રિયા તો થઈ રહી છે ને, ફિઝિકલી ટચિંગ થઈ રહ્યું છે માંસનું, પણ પાપ કોઈ લાગતું નથી માંસ ખાવાનું. આ જીભ અહીંયા તાળવે લાગતી હોય તો એ માંસ જ છે. આપણે ઘણા વખતે માનો કે છોકરાને વાગ્યું હોય, લોહી નીકળ્યું હોય ને, તો એને મોઢામાં રાખી દે માં, તો એક માંસ જ છે. લોહીને મોઢામાં નાખવું કે માંસને મોઢામાં નાખવું, માંસ ભક્ષણનો જ દોષ છે. પણ અહીંયા જે છે તો એ ભાવ નથી, આપણને રસ લેવાનો ભાવ નથી, ખાવાનો ભાવ નથી, એમાંથી આનંદ લેવાનો ભાવ નથી. એ ખાલી એક ક્રિયા છે કે આ જીભ તાળવે ચોટીને રહી છે માંસને ટચ થઈને. ભાવની વાત છે, ત્યાં ભાવ નથી. અને ઉપવાસના દિવસે જે લીલોતરીને ખાવાનો ભાવ થઈ ગયો તો ઉપવાસ ભંગ થઈ ગયો, અને માંસનું ટચિંગ પણ થાય તો ઉપવાસ ભંગ ન થાય. આ ક્રિયા અને ભાવ વચ્ચે આટલું અંતર છે. જતું રહે છે, નથી થતો. એટલે નિશ્ચય અને વ્યવહાર એ બંને ભાવોમાં ઘટિત થાય છે, ક્રિયાઓમાં નહીં. અને એના જ કારણે અજ્ઞાનીને ચક્રવર્તીનું યુદ્ધ લડવું એ વ્યવહાર સમજાતો નથી, કારણ કે એ ક્રિયાને જ જોવે છે, ભાવ નથી જોતા. એટલા માટે તો પેલા ભાવની જ મુખ્યતા બતાવી. હવે હિંસાનો ભાવ છે તો એ વખતે હિંસા થઈ છે, તો હિંસાનો ભાવે આવ્યો છે. ભાવ વગર હિંસા કરવા નથી ગયા, ભાવ વગર હિંસા કરવા નથી ગયા. તેમ છતાં એને વ્યવહાર કીધો છે. કેમ વ્યવહાર કીધો છે? કારણ કે શુદ્ધ પરિણતિની સાથે સાથે જેટલી અશુદ્ધતા છે એ બધો વ્યવહાર છે. હા, અશુદ્ધ પરિણતિનું બળ છે એની સાથે છે.
એ વ્યવહાર થઈ ગયો, અને વ્યવહાર એ નિશ્ચયનો રક્ષક છે, એટલા માટે એને પ્રધાનતા આપીશ. કોઈ એમ કે આ યુદ્ધ કરવાને વ્યવહાર કેમ કીધો છે? કે વ્યવહાર એટલા માટે કીધો છે કારણ કે વ્યવહાર છોડવા યોગ્ય છે. આ યુદ્ધ કરવું છોડવા યોગ્ય છે, એટલે વ્યવહાર છે. પણ તમે જે માનતા હો કે વ્યવહાર તો કરવા જેવો છે, એટલે તમને આ અટપટું લાગે છે કે યુદ્ધ કરવું એ વ્યવહાર કેમ કીધું. તો પહેલા જ એ નિશ્ચય વ્યવહારમાં મિથ્યાત્વને બતાવે છે કે સૂક્ષ્મ મિથ્યાત્વનો અંશ પણ રહી જાય તો એ પછી વધે છે. કેન્સર થયું હોય તો એને પૂરું જડ મૂળથી કાઢી નાખવામાં આવે છે. ઉલટું એટલું પણ કાઢી નાખે જે શરીરનું અંગ હોય ને, જેમાં ચાન્સ છે કે અહીંયાથી પછી ફેલાવાની સંભાવના છે, એને પણ કાઢી નાખે. જીનાગમમાં નિશ્ચય વ્યવહાર રૂપ આ વર્ણન છે. તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ. હવે પ્રકરણ શરૂ થાય છે નિશ્ચયાભાસીનું. આ એ નિશ્ચયાભાસીની વાત છે જે બુદ્ધિશાળી છે, આ વિદ્વાન છે. વિદ્વાનની ચર્ચા શરૂ થઈ છે. એવો વિદ્વાન છે જેને વૈરાગ્ય નથી. એવા વિદ્વાનની વાત છે કે જે જીવ અજીવ આશ્રવ બંધના ભેદ પ્રભેદ, ગુણસ્થાનના ભેદ પ્રભેદ, બંધ સત્તા ઉદય ઉદયના ઉત્કર્ષણ અપકર્ષણના ભેદ પ્રભેદ ને કર્મની પ્રકૃતિ બધું સ્પષ્ટ જાણે છે. અને ક્રિયાનો નિષેધ કરે છે. ક્રિયા એટલે વ્યવહાર. વ્યવહાર અહીંયા જે એને ભાવવાળી, ત્યાં કરવા જેવું નથી. આ એની વાત છે કે જે રાત્રે કાંદાના ભજીયા ખાતા હોય અને એમ કે હું શરીરથી જુદો છું, એની વાત છે. રાત્રિ ભોજન કરતો હોય અને એમ કે આત્મા તો રાત્રિ ભોજન કરતો નથી, જે દિવસમાં કરતો ન હોય રાત્રે કેવી રીતે કરે? કારણ કે એ તો ક્યારેય કરતો નથી ને, તો પછી રાત્રિ ભોજન નું પાપ એને લાગતું જ નથી. આ એ જીવની વાત છે જે પોતાનો દોષને, જે પર્યાયમાં પડેલો દોષ છે એને પણ સ્વીકારતો નથી. આ એ જીવની વાત છે જે પાણી ગરમ છે અને એ વખતે એમ માની બેઠો છે કે પાણીનો સ્વભાવ ઠંડો છે અને પાણી ઠંડુ છે, લાવ નાખો હાથ, અને બળે છે. એ ભૂલ કરે છે કે પાણીનો સ્વભાવ ઠંડો છે પણ પાણી ઠંડુ નથી, પર્યાયમાં તો ગરમ છે. અને પર્યાયને નથી માનતો. એ સ્વભાવની શુદ્ધતાની સાથે સાથે પર્યાયમાં પણ પોતાને શુદ્ધ માની બેઠો છે. એવા નિશ્ચયાભાસની અહીંયા વાત છે. આમાં પણ એ જ લેવાનું, જો તમારી ભૂલ થતી હોય તો લેવાની, માનવાની. તમારી નથી તો પછી જવા દેવાની, અમારી વાત નથી. પોતાના ઉપર ઉઠી નહીં લેવાની કે મારા માટે લખીશ. જે વસ્તુનું ડિટેલમાં બતાવું તમારે એમ નહીં સમજવાનું કે મારા માટે કીધું છે. તમારા ઉપર ઘટિત થતું હોય તો એમ સમજવાનું કે મારા માટે છે. ટોડરમલજી આમાં આગળ લખશે કે જે ભૂલો બતાવવામાં આવશે, આ બધી ભૂલો જ છે બધી. કે જે ભૂલો બતાવવામાં આવે અને તમારામાં ભૂલ હોય તો એમ સમજવું કે આ મારા માટે છે ને મારે દૂર કરવાની છે. અને જો તમારામાં ન હોય તો એમ સમજવું કે આ મારી વાત નથી, આ કોઈ બીજાની વાત છે. અને તેમ છતાંય તમને એમ લાગે કે આ સામોવાળો વ્યક્તિ આ મારા માટે જ કહે છે ને મારામાં તો આવી ભૂલો છે જ નહીં, તોય મને કહે છે, તો સમજી લેવું સામોવાળો મૂર્ખ છે ને ખબર નથી હું કેવો છું. એ જાણતો નથી મારી ઓસલી સ્વરૂપ, ઇગ્નોર કરી દેવું. ના, બિલકુલ નહીં. એમ કહી શકાય દરેકે દરેક મિથ્યા દ્રષ્ટિને ચારે ચાર નથી હોતા, અને ચાર માંથી કોઈ એક પણ હોય એવું નથી. દરેક મિથ્યા દ્રષ્ટિને હું તો તમને અહીંયા સુધી કહું
કે આ 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિમાં પણ નંબર લાગવો આ કાળમાં એટલે બહુ દુર્લભ છે. કારણ કે એ તો એટલો તો શ્રદ્ધાની થયો, તલવારથી ગળું કાપે તો એ બીજે માથું નહીં ઝુકાવે. આવા જીવે કોણ મળે છે અત્યારે? નિશ્ચયાભાસી પણ પાકો નિશ્ચયમાં એટલો દ્રઢ હોય એવો ક્યાં છે નિશ્ચયાભાસી? એ તો મન ફાવે ત્યારે વર્તે છે. હા, એ તો મન ફાવે છે. કોઈની પાસેથી માનો પૈસા લેવાના હોય તો ત્યાં તો એમ કે ભાઈ ચલો ઠીક છે, ત્યાં વ્યવહાર કે વ્યવહાર તો બરાબર કરવો જોઈએ ને, સામેવાળા વ્યક્તિ ટાઈમ પર આપવા જોઈએ ને. અને જયારે પછી વ્યવહારની વાત પછી આપવાના આવે ત્યારે નિશ્ચય કે એક આ દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ આપી શકતો જ નથી, એના પુણ્યના ઓરે નથી, એને મળવાનું નથી એટલે મળતું નથી. તો આવા જીવ તો બહુ ઇઝીલી મળી જાય છે, જે મન ફાવે એમ વર્તે. પણ નિશ્ચયમાંય પાક્કા અને વ્યવહારમાંય પાક્કા આવા કોઈ એકમાંય પાક્કા મળવા એવાય દુર્લભ છે આ અત્યારે આપણે જે માહોલમાં રહીએ છીએ એમાં. કેવળ નિશ્ચય નયાવલંબી જૈનાભાસોનું નિરૂપણ. કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. આ નિશ્ચયાભાસી એટલે અશુદ્ધ પર્યાયનો નિષેધ કરે છે. માને છે એટલે બોલે છે. માને તો સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ. એટલે અહીંયા જે માનવાની વાત કરી ને કે હું ભગવાન સમાન છું, એ ખાલી બોલે છે હું ભગવાન સમાન છું. દીકરાને કે ચાલ તું પગે લાગ, હું તારો પપ્પા છું ને પગે લાગ. વ્યવહાર નથી આવડતો, ત્યાં વ્યવહાર શીખવાડે છે. પોતાના માતા પિતાને માટે પગે લાગો, ના હું તો ભગવાન છું. ભગવાન કોઈને પગે લાગે? ત્યારે એ યાદ નહીં આવ્યું કે પેલો ભગવાન છે ને લગાડે નહીં પગે, પણ ત્યાં વ્યવહાર યાદ આવ્યો અને અહીંયા નિશ્ચય યાદ આવ્યો કે હું તો ભગવાન સમાન છું. આ મન ફાવે એમ વર્તે. શાસ્ત્રમાં જે પોતાને સિદ્ધ સમાન કીધો છે ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, એ કઈ અપેક્ષા એ વાત છે? તમને ખબર છે એ વાતની? અચ્છા, જો આગળ જ આવે. આ એવું ગૂંથાઈ ગયેલું છે ને અંદર કે આની પછી આ લાઈન અંદર જ ફિટ છે. આગળનું વાંચ્યા પેલા જ ખબર છે કે આ વાતનું છે. પણ હજી તે તમને એક વસ્તુ એમાં બતાવું કે દ્રવ્ય દ્રષ્ટિએ સિદ્ધ સમાન કયો છે આત્માને. ત્યાં એમ નથી લેવાનું કે મારું જેવું દ્રવ્ય છે એવું જ સિદ્ધ ભગવાનનું દ્રવ્ય છે, એનું નામ સર્વ જીવ છે સિદ્ધ સમ નહીં. હું અને સિદ્ધ ભગવાન સમાન છે એવું જે શાસ્ત્રમાં કીધું છે ત્યાં એમ નહીં સમજવું કે અહીંયા પોતાનું દ્રવ્ય જેવું શુદ્ધ છે એવું જ સિદ્ધ ભગવાનનું દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્યની વાત નથી. દ્રવ્યની વાતો તો એમ પણ બતાવવું જોઈએ કે હું જેવું દ્રવ્યથી છું શુદ્ધ એવો નિગોદનો જીવ પણ શુદ્ધ છે. સિદ્ધ ભગવાનને શું કામ બતાવ્યા? દ્રવ્યની વાતો તો પછી બધા દ્રવ્યને લેવા જોઈએ હતા ને, ખાલી સિદ્ધને કેમ? તો એનો અર્થ એ છે કે સિદ્ધ ભગવાનની લેવાની છે પર્યાય અને પોતાનું લેવાનું છે દ્રવ્ય સ્વભાવ. કે જેવી શુદ્ધ પર્યાય રૂપે પરિણમ્યા છે, મારો દ્રવ્ય સ્વભાવ પણ એવી શુદ્ધ પર્યાય રૂપે પરિણમી શકે એવો શક્તિ અપેક્ષાએ તો એવો જ છે. આ નિર્માની જે એડવર્ટાઇઝની વાત, એક શુદ્ધ ચોખ્ખું કપડું છે અને એક મેલું કપડું છે અને એ બેયને બતાવે છે અને એ કહે છે કે આ જે મેલું છે એનામાં પણ શક્તિ એવી છે કે આના જેવું જ ચોખ્ખું થઈ શકે છે અને આ નિર્માથી દોષો તો. એટલે એમાં બેમાં એકમાં તો પર્યાયથી શુદ્ધતા બતાવી છે અને એકમાં શક્તિ અપેક્ષાએ શુદ્ધતા બતાવી છે. સ્વભાવ અને વિભાવનું જ્ઞાન હોવું જોઈએ, શુદ્ધતા અશુદ્ધતાનું જ્ઞાન હોવું જોઈએ. એટલે
કે કપડા ઉપર લાગેલો જે મેલ છે એ મેલનું પણ જ્ઞાન હોવું જોઈએ અને કપડાની ડિઝાઇનનું પણ જ્ઞાન હોવું જોઈએ. બે વસ્તુ, ડિઝાઇન ને કપડાના મેલનું એટલા માટે કહું છું કે એવું ન થાય કે મેલ લાગેલો હોય અને એમ માને કે આ ડિઝાઇન છે કપડાની, અને એવું ન થાય કે બ્રશ મારીને તે મેલ સમજીને ડિઝાઇન કાઢી કાઢે. તો એ ખબર હોવી જોઈએ કે આ ડિઝાઇન છે ને આ મેલ છે. તો ત્યાં એ ખબર હોવી જોઈએ કે આટલી તો મારી અશુદ્ધતા છે અને આ મારી શુદ્ધતા છે. એ બે વચ્ચેનો ભેદ ખ્યાલમાં હોવો જોઈએ. એ આગળ બતાવે. જો દ્રવ્ય દ્રષ્ટિથી કયો છે પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી. એટલે ત્યાં મનુષ્યપણું એ દ્રવ્ય વાત બતાવીને આ પર્યાયની વાત કરી રાજા રંકની. તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી. છતાં આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે. પણ શુદ્ધ અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે. એ પર્યાય અપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલમાં આવી ગયું? પર્યાય અપેક્ષાએ પણ સમાન માની લેજો એમ. વળી કોઈ પોતાને કેવળ જ્ઞાનાદિકનો સદભાવ માને છે, પોતાને ક્ષયોપશમ રૂપ મતિ શ્રુતાદિ જ્ઞાનનો સદભાવ છે, અને ક્ષાયિક ભાવ તો કર્મનો ક્ષય થતા જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિક ભાવ માને છે, તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. કેવળ જ્ઞાનની શક્તિ હતી પણ કેવળ જ્ઞાનની વ્યક્તતા નથી કીધી. આ શક્તિને જ વ્યક્તતા માની લે છે, એ ભ્રમ છે. શાસ્ત્રોમાં સર્વ જીવોનો કેવળ જ્ઞાન સ્વભાવ કયો છે, પણ તે શક્તિ અપેક્ષાએ કયો છે. કારણ કે સર્વ જીવોમાં કેવળ જ્ઞાનાદિ રૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત થતા જ કઈ છે. પર્યાયમાં જયારે વ્યક્ત થાય ત્યારે અતિન્દ્રિય આનંદનું જે કારણ છે એ શક્તિ નથી, પણ શક્તિની વ્યક્તતા છે. કારણ કેમ? કારણ કે શક્તિ અનાદિકાળની હતી. ત્રિકાળી ઉપાદાન તો અનાદિકાળનું હતું, પણ ત્રિકાળી ઉપાદાનને કાર્યનું મૂળ કારણ નથી કીધું. એ પર્યાયમાં જયારે વ્યક્ત થયું ત્યારે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો એમ. એટલે પર્યાયમાં વ્યક્ત થવું એનું મૂળ કારણ છે. એ દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય જ વ્યક્ત થાય છે, પણ દ્રવ્ય કારણ નહીં, પણ દ્રવ્યનું વ્યક્ત થવું એનું કારણ બન્યું. વસ્તુની હૈયાતી છે, પણ એની ઓળખાણ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એના માટે તો એ હોવા છતાં પણ ન હોવા બરાબર છે. એવી રીતે તલમાં તેલની શક્તિ છે, પણ એ તલ પૂરી તળવાના કામમાં આવતા નથી. એ તેલ જે તલમાં પડેલું છે વ્યક્ત થયેલું હોય, શક્તિ બહાર નીકળેલી હોય તો એ ઉપયોગમાં આવે છે. કેવળ જ્ઞાન માનવામાં ભૂલ. કોઈ એમ માને છે કે આત્માના પ્રદેશોમાં તો કેવળ જ્ઞાન જ છે, ઉપર આવરણ હોવાથી તે પ્રગટ થતું નથી, પણ એ ભ્રમ છે. જો કેવળ જ્ઞાન હોય તો વજ્રપટલાદી આડા હોય છતાં પણ વસ્તુને જાણે છે, તે કર્મ આડા આવતા કેમ અટકે? માટે કર્મના નિમિત્તથી કેવળ જ્ઞાનનો અભાવ જ છે. જો નિરંતર સદભાવ રહે
તો તેને પારિણામિક ભાવ કહે, પણ તે તો ક્ષાયિક ભાવ છે. આ કેવળ જ્ઞાન સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ પારિણામિક ભાવ છે. પણ તેની મતિ જ્ઞાનાદિ રૂપ વા કેવળ જ્ઞાનાદિ રૂપ અનેક અવસ્થા છે તે પારિણામિક ભાવ નથી. તેથી કેવળ જ્ઞાનનો સદભાવ સર્વદા માનવો યોગ્ય નથી. આ એ વાત બતાવે છે, દ્રષ્ટાંત આપે છે એટલે વધારે ક્લિયર થશે આગળ. વળી શાસ્ત્રોમાં જે સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું છે એટલે તેનો એટલો જ પરમાર્થ સમજવો કે જેમ મેઘ પટલ દૂર થતા સૂર્ય પ્રકાશ પ્રગટ થાય છે, સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, તેમ કર્મોદય દૂર થતા કેવળ જ્ઞાન થાય છે. તથા જેમ મેઘ પટલ થતા સૂર્ય પ્રકાશ પ્રગટ થતો નથી તેમ કર્મોદય થતા કેવળ જ્ઞાન થતું નથી. પણ એવો ભાવ ન લેવો કે જેમ સૂર્યમાં પ્રકાશ રહે છે તેમ આત્મામાં કેવળ જ્ઞાન રહે છે. વાત દ્રષ્ટાંત સમજાણું કે તમને થોડું હજી બતાવું સ્પષ્ટ કરીને કે અહીંયા આપણે બહાર ઉભા હોઈએ, સૂર્ય ત્યાં છે ને આડા વાદળાઓ આવી ગયા છે, બરાબર. હવે જેમ આડા વાદળાઓના કારણે સૂર્યનો પ્રકાશ આપણને પ્રગટ થતો દેખાતો નથી પણ ત્યાં પડેલો છે, એવી રીતે નિશ્ચયવાદી એમ માને છે કે આત્મામાં કેવળ જ્ઞાન અંદર પડેલું છે અને એના ઉપર એક આવરણ આવી ગયું છે જ્ઞાનાવરણી કર્મનું, અને એ આવરણના કારણે આપણને આખું જગત જણાતું નથી કેવળ જ્ઞાન હોવા છતાં પણ આવરણના કારણે. તો એને બતાવે છે કે જો એ કર્મના આવરણના કારણે આખા જગતને ન જાણતા હોય તો ભગવાનને તો વજ્રપટલ આદિ પણ આડા આવે છે. શરીરના પરમાણુ તો એવા વજ્રપટલના એવા પરમાણુની વાત કરે છે અને એ પરમાણુને ચીરીને પણ કેવળ જ્ઞાન લોકાલોકને જાણી લે છે. વજ્રના જે શરીર છે ને, વજ્રના આવરણ, કવર, પટલ એટલે આવરણ, વજ્રનું શરીર છે ને ભગવાનને, એ વજ્ર વિષમ નારાયણ, તો એના કારણે છે કે એ પરમાણુ પણ આડા આવે તો એને ચીરીને પણ કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે. એ પરમાણુ કઈ બાધા નથી નાખતા લોકાલોકને જાણવામાં. તો આ કર્મના થોડાક પરમાણુ આત્મા આડા આવી જાય ને લોકાલોક ન જણાય એ વાત ખોટી છે. સત્ય એ છે કે કેવળ જ્ઞાન પ્રગટ જ નથી. અત્યારે જયારે પ્રગટ હોય છે ત્યારે વજ્રપટલાદિને પણ ચીરીને લોકાલોકને જાણે છે, અને જયારે પ્રગટ ન હોય ત્યારે એ જ્ઞાનાવરણી કર્મ ઉપર આરોપ આપી દેવો એ વાત ખોટી છે. પ્રગટ નથી એટલે પુરુષાર્થની નબળાઈથી એ પ્રગટ નથી, કર્મ એનામાં કઈ કરતું નથી. બીજી વાત કે વાદળાઓ છે ને વાદળાઓની પાછળ સૂર્યમાં પ્રકાશ પ્રગટ છે પાછો, એવી રીતે અહીંયા આત્મામાં જ્ઞાનાવરણી કર્મ હોય ને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ નથી. પ્રગટ થઈ શકે એવી શક્તિ છે, ત્યાં પ્રકાશની શક્તિ નથી, પ્રકાશ પ્રગટ છે પાછો. એટલે આ દ્રષ્ટાંત ઘટતું નથી એમ માનવું નહીં. તો નવા જીવોને સમજાવવા માટે કીધું, પણ એના અંદર આવો ભ્રમ, આ વાંચ્યું ત્યારે તેને ભ્રમ થયો છે, ક્યાંકથી તો એને શાસ્ત્રમાંથી વાંચ્યું હશે ને, એ ભ્રમને અહીંયા દૂર કર્યો છે. કારણ કે દ્રષ્ટાંત સર્વ પ્રકારે મળતું આવે નહીં. જેમ પૂદગલમાં વર્ણ ગુણ છે તેની લીલી પીળી આદિ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે, તેમ આત્મામાં ચૈતન્ય ગુણ છે, તેની મતિ જ્ઞાનાદિ રૂપ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે. સમજાણી વાત? ગોળ જ્યારે મીઠો છે ત્યારે એ ખાટો નથી, કારણ કે મીઠાશ અને ખટાશમાંથી બેમાંથી એક જ ચીજ હોય, એક જ પર્યાય હોય. જો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની પર્યાય છે તો કેવળ જ્ઞાનની પર્યાય ન હોય, બે સાથે ન હોય. પણ હા, જ્યારે મીઠાશ છે ત્યારે રસ છે અને ખટાશ છે ત્યારે પણ રસ છે, રસ બંને કાળે છે. એવી રીતે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનના કાળે પણ જ્ઞાન સ્વભાવ છે અને કેવળ જ્ઞાનમાં પણ જ્ઞાન સ્વભાવ છે. એ ગુણ નિત્ય ટકે છે, રસ એ ગુણ છે.
આવરણ નામ તો વસ્તુને આચ્છાદિત કરવાનું છે, ઢાંકવાનું નામ છે. જો કેવળ જ્ઞાનનો સદભાવ નથી તો કેવળ જ્ઞાનાવરણ શા માટે કહો છો? જે હોય એના ઉપર આવરણ નાખ્યું કેવાય. કેવળ જ્ઞાન છે નહીં તો પછી એના ઉપર આવરણની વાત કેવી રીતે આવી? તો હવે કે છે અહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે તે અપેક્ષાએ આવરણ કહ્યું છે. જેમ દેશ ચારિત્રનો અભાવ હોતા શક્તિ ઘાતવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણ કશાય કહ્યો છે, તેમ અહીં જાણવું. શક્તિનો ઘાત કર્યો છે, વ્યક્ત થયેલાનો ઘાત નથી, એના ઉપર આવરણ નથી. જે શક્તિ હતી એ શક્તિને વ્યક્ત ન થવા દેવું એના અંદર આ નિમિત્ત માત્ર છે. વાત સમજાણી? હવે મૂળ વાત, જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાન ગુણનો ઘાત કરે કે જ્ઞાન પર્યાયનો ઘાત કરે? હવે એમાં હવે નિશ્ચયથી પર્યાયનો કરે કે વ્યવહારથી પર્યાયનો કરે? કે આ વાત જે છે વ્યવહારથી કીધી છે, પર્યાયનો ઘાત કરે. જ્ઞાનાવરણી કર્મ એ પૂદગલ દ્રવ્ય છે અને આત્મા એ જીવ દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું અકર્તા છે. તો જ્ઞાનાવરણી કર્મના ઉદયના કારણે મને કેવળ જ્ઞાન થતું નથી એમ માનવું એ મિથ્યાત્વ છે. એ બે દ્રવ્યની સ્વતંત્રતાને નહીં માની. એમ માની બેઠા તો ક્યારેય ન થાય. ત્યાં હવે પુરુષાર્થનું જોર છે કે પુરુષાર્થના બળે કેવળ જ્ઞાન થાય છે અને પુરુષાર્થની નબળાઈથી કેવળ જ્ઞાન નથી થતું. અને જ્ઞાનાવરણી કર્મનો ઉદય નિમિત્ત છે. પુણ્યના ઉદયથી પૈસા આવે છે, પાપના ઉદયથી બીમારી આવે છે. આ વાત નિશ્ચયથી સત્ય નથી. કારણ કે પુણ્યના ઉદયથી પૈસા આવે, પણ પૈસા એ અલગ દ્રવ્ય છે અને પુણ્યના કર્મ એ અલગ દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા કેવી રીતે બને? હવે બેંકમાંથી ઘર સુધી પૈસા આવતા હોય ને આપણા આત્મામાં જે પુણ્યના કર્મ છે ખાલી થતા હોય, એક પરમાણુ તો અહીંયા છે ને, આત્મા સાથે બંધાયેલા છે અને પેલા પરમાણુ જુદા છે. આ પરમાણુ એ પરમાણુના કરતા કેવી રીતે બને? વાત એમ છે કે એ પૈસા પોતાના ક્રિયાવતી નામનો એનો જે ગુણ છે એ ક્રિયાવતી ગુણની ગતિ પર્યાયની પછી તે સમયની યોગ્યતાથી ગતિ કરે છે અને ઘર સુધી આવે છે. અને એ સમયે આ પુણ્યનો ઉદય એમાં નિમિત્ત હોય છે. અને આને કરતા માની લેવો એનું નામ મિથ્યાત્વ છે. કારણ કે આ પરમાણુ એ કાર્ય રૂપે નથી પરિણમ્યા. યહ પરિણમતી સકર્તા, જે પરિણમે છે એ જ એનો કરતા છે. તો પૈસાના પરમાણુનું પરિણમન થયું છે તો એ જ એના કરતા છે. શિષ્યને જ્ઞાન પ્રાપ્ત થયું, ગુરુ નિમિત્ત છે. કારણ કે ગુરુ શિષ્યના જ્ઞાન રૂપે નથી પરિણમ્યા, શિષ્યનું જ્ઞાન જ એ રૂપે પરિણમ્યું છે. તો એને કરતા કેવી રીતે મનાય? એવી રીતે પાપના ઉદયથી તાવ આવે છે કે નહીં? તાવના પરમાણુ જે છે એ શરીરના પરમાણુ પોતાની તે સમયની એ સ્પર્શ ગુણની પર્યાયની ઠંડી પર્યાયમાંથી ગરમ પર્યાય રૂપે પરિણમન થયું. પરમાણુને જયારે પરમાણુના રૂપમાં જોઉં ત્યારે એ રૂપે જ લાગે. એનાથી મને કોઈ ફરક નથી પડતો. જેવી રીતે આ તડકાના કારણે આ બહારના પરમાણુઓ જે છે એ તડકામાં ગરમ થાય પાછા ઠંડા થાય તો એમાં ઠંડા ગરમ થઈ રાખે. તો એવી રીતે આ પરમાણુ પણ એવા ઠંડા ને ગરમ થાય છે. એવી જાગૃતિ જો રે, એટલી ભેદ રૂપે જાગૃતિ, તો ત્યાં એટલે આ કર્મથી થાય છે. કર્મને અકર્તા આ અપેક્ષાએ કહ્યો છે. કર્મ પણ અકર્તા છે. કારણ કે જે કર્મવાદી છે કર્મને જ બધું માની બેસે છે. પછી એક દર્શન એવું છે જેમ માને છે ઈશ્વર જગતના કરતા છે, અને એક આવું માની લે છે કર્મ જ બધું કરે છે. અને એ જીવોની હાલત જે કર્મને કરતા માને છે એની હાલત તો ઈશ્વરને કરતા માને એના કરતા પણ વધારે ખરાબ છે.
કેમ? કારણ કે પેલા તો ચેતનમાં કરતા માન્યો, આને તો જડમાં કરતા પણ માન્યું, કર્મમાં કે એ બધું કરનારો. બંને બંને અહીં એમ સમજવું કે વસ્તુમાં પર નિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિક ભાવ છે, તથા પર નિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવ ભાવ છે. જેમ જળને અગ્નિનું નિમિત્ત થતા ઉષ્ણપણું થયું, ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, પરંતુ અગ્નિનું નિમિત્ત મટતા તે શીતળ થઈ જ જાય છે. તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે, કારણ કે એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે પ્રગટ થતા જ સ્વભાવ વ્યક્ત થયો કહેવામાં આવે છે. કોઈ વેળા તે વ્યક્ત રૂપ થાય છે, તેમ આત્માને કર્મનું નિમિત્ત થતા અન્ય રૂપ થયું, ત્યાં કેવળ જ્ઞાનનો અભાવ જ છે, પરંતુ કર્મનું નિમિત્ત મળતા સર્વદા કેવળ જ્ઞાન થઈ જાય છે. તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. આ જેમ પાણીની પર્યાય જે છે ને, શીતળતા તો પર્યાય છે, પણ તેમ છતાં એને સ્વભાવ કીધો કે અગ્નિનું નિમિત્ત દૂર થતા એ સહજ થઈ જાય છે. એવી રીતે કર્મનું નિમિત્ત દૂર થતા એ સહજ રૂપે એ રીતે કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે, એટલા માટે એને સ્વભાવ કીધો. અને સ્વભાવમાં કરતાની જરૂર નથી, પરના કરતાપણાની જરૂર નથી. પર હિમાલયથી નીકળતી ગંગા નદી બંગાળની ખાડી સુધી પહોંચે છે, એને કોણ પહોંચાડે છે? સ્વભાવ છે. પાણીનો સ્વભાવ વહેવું, અને જે તરફ નીચાણ હોય એ તરફ વહેવું એનો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ છે ઉપરથી નીચે તરફ જવું, આગનો સ્વભાવ છે નીચેથી ઉપર તરફ જવું, પવનનો સ્વભાવ છે એ આડું જવું, એનો સ્વભાવ છે. હવે એ તો સ્વભાવ રૂપે પરિણમે છે, આમાં ઈશ્વરની જરૂર જ નથી કે આગને નીચેથી ઉપર મોકલે, પાણીને ઉપરથી નીચે મોકલે અને હવાને આડી મોકલે. દરેક વસ્તુ પોતે પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે. ઉપાદાન યોગ્યતાથી છે, નિમિત્ત અકર્તા છે. જે જીવના ઉપાદાનની યોગ્યતા વિકાર રૂપે પરિણમવાની છે, એ જીવને ઉપાદાન વર્તમાન ઉપાદાનની યોગ્યતા વિકાર રૂપે પરિણમવાની છે, તો એ સમયે લાખો કરોડો જીવોને નિમિત્ત બનનારી એવી જીનેન્દ્ર ભગવાનની નગ્ન પ્રતિમા કામ વિકારનું નિમિત્ત બની જાય છે, કારણ કે એની ઉપાદાનની યોગ્યતા વિકાર રૂપે પરિણમવાની છે. એ પ્રતિમા બીજા જીવોને વૈરાગ્યનું કારણ બની, વિતરાગતાનું કારણ બની, પણ એની ઉપાદાનની યોગ્યતા હોવાથી એનું આવું નિમિત્તનું કારણ બને છે. અને જેના ઉપાદાનની યોગ્યતા વિતરાગ ને વૈરાગ્ય ભાવ રૂપે પરિણમવાની હોય છે, એને વેશ્યાનો મૃતદેહ દેખીને પણ વૈરાગ્ય આવી જાય છે. એ દેહને જોઈને કેટલાયને રાગ થયો હતો, પણ એની ઉપાદાનની યોગ્યતા એવી છે કે એને આ તરીકે નિમિત્ત બને છે. અને આના ઉપરથી એ સિદ્ધ થાય કે નિમિત્ત અકર્તા છે, ઉપાદાનની યોગ્યતાથી કાર્ય થાય છે. અકર્તા છે. આરોપ લેવા દેવા વગર. કારણ કે એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે વ્યક્ત છતાં જ સ્વભાવ વ્યક્ત થયો એમ કહેવામાં આવે છે. વ્યક્ત થતા જ તમારે થતા જ છે,
એ વ્યક્ત થતા જ સ્વભાવ વ્યક્ત થયો એમ. જે શક્તિ હતી એ શક્તિ વ્યક્ત થતા નહીં, વ્યક્ત થતા જ. ના ના, પાછળ પહેલી લાઈનમાં ઉપર. થતા જ છે. ગડબડ નવામાં જ છે, જૂનામાં કઈ નથી. દ્રવ્ય જૂનું છે, પર્યાયમાં નવીનતા છે. પર્યાયમાં જ ગડબડ છે, દ્રવ્યમાં કઈ નથી. ચાલો, વળી જેમ શીતળ સ્વભાવના કારણે ઉષ્ણ જળને શીતળ માની તેનું પાનાદિ કરીએ તો તેથી દાજવું જ થાય, તેમ કેવળ જ્ઞાન સ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળ જ્ઞાની માની અનુભવવામાં આવે તો તેથી દુઃખી જ થાય. એ પ્રમાણે જે આત્માને કેવળ જ્ઞાનાદિ રૂપ અનુભવે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. વળી કોઈ પોતાને રાગાદિ ભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદિ રહિત માને છે. પેલા જ્ઞાનની વાત કરી, હવે રાગની વાત કરે છે. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે તે કયા દ્રવ્યના અસ્તિત્વમાં છે? એમ કે તું એમ કે છે કે મારામાં રાગ છે જ નહીં, તો આ થઈ રહ્યો છે કયા દ્રવ્યમાં થઈ રહ્યો છે? જો શરીર વા કર્મરૂપ પૂતગલમાં અસ્તિત્વ હોય તો એ ભાવ અચેતન વા મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિક ભાવ જણાય છે, માટે એ ભાવો આત્માના જ છે. બધી વાત સાચી, બધી અપેક્ષા. શ્રી સમયસાર કળશમાં પણ કહ્યું છે કે એ રાગાદિ રૂપ ભાવ કર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી, કેમ કે એ કાર્યભૂત છે. છતાં જીવ અને કર્મ પ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી. આ વાતને જે સમ્યક દ્રષ્ટિ હોય એને વાંચતી વખતે પણ એવી જાગૃતિ હોય, અને તમે પણ આ વાંચતી વખતે એવી જાગૃતિ જ રાખવી. ભલે કીધું રાગાદિ ભાવ મારા છે, પણ અંદરમાં તો હું જ્ઞાયક જ છું, મારા નથી, એવા બળ ઉપર આને વાંચવું. બળ એનું હજી રાખવું, છોડી નહીં દેવું, ભલે કહી દીધું તો. મેં તો તમારો નિર્ણય પછી શું, આટલો જ નિર્ણય હતો તમારો કે કોઈ રાગાદિ વાળું કીધું તમે માની બેઠા રાગાદિ વાળો છું. અંદર એ બળ રાખીને કે હું રાગાદિ રહિત સ્વભાવથી છું અને આ વાત પર્યાયની છે ને એને મારે વાંચવાની વાત. તથા જીવ અને પ્રકૃતિ બંનેનું પણ કર્તવ્ય નથી, કારણ જો એમ હોય તો અચેતન કર્મ પ્રકૃતિને પણ ભાવ કર્મનું ફળ સુખ દુઃખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ છે. દુઃખનો ભાવ ને સુખનો ભાવ તો જડમાં થતો જ નથી, ચેતનમાં જ થાય છે. તો જેમાં રાગ થાય છે એમાં જ દુઃખ થાય છે. માટે રાગાદિકનો કરતા જીવ જ છે અને રાગાદિક જીવનું જ કર્મ છે, કારણ કે ભાવ કર્મ તો ચેતનાને અનુસારી છે, ચેતન વિના હોય નહીં, તથા પૂતગલ જ્ઞાતા નથી. ચેતના વિના એ જીવમાં જ થાય છે અને પૂતગલમાં તો જ્ઞાન છે નહીં. જેમાં જ્ઞાન હોય છે એમાં જ રાગ દ્વેષ થાય છે. આ વાત સમજાય ને? જે વિષયનું જ્ઞાન હોય છે એ જ વિષયમાં રાગ દ્વેષ થાય છે. ને એટલા માટે આ ભૂમિકામાં અપ્રયોજનભૂત વિષયોને જાણવાની મનાઈ કરી છે. જાણવું જ નથી.
ને કદાચ તમે જો જાણી લીધું તો એટલો તો બીજા ઉપર ઉપકાર કરો કે એને જણાવવું નથી. આજે મને ખબર પડી કે આ વ્યક્તિ આટલા વિદ્વાન છે ને આવી આવી ભૂલો કરી બેસે છે, પણ મને એ વાતની પણ ખબર છે કે તમે બધા એમના શાસ્ત્રો લખેલા પુસ્તકો વાંચો છો અને હું હવે એમના માટે કહીશ તો તમે આ જે કલાકે વાંચો છો અઠવાડિયામાં એ બંધ કરી દેશો. એના કરતા હવે એ વાતને હું અંદર જાણી લીધી અને ત્યારે તરત જ જયારે તમને એમાં ભૂલ જણાય કે આમાં આવી ભૂલ છે ત્યારે એમ જણાવું કે આ મારી આવી નબળાઈ છે કે મને ભૂલ જણાય છે, મને ભગવાન આત્મા નથી જણાતો. એ ભૂલ એની નથી, એ ભૂલ મારી છે કે મને એની પર્યાય જણાય, મને એનો દ્રવ્ય સ્વભાવ નહીં જણાયો. પર્યાયથી દ્રષ્ટિ છો, ભૂલ મારી છે. ઘણા લોકો કાનજી સ્વામીના પ્રવચન સાંભળે અને ઘણા લોકો એમ કે કાનજી સ્વામી વાળા રાત્રિ ભોજન કરે, કાનજી સ્વામી વાળા તો બટાટા ખાય, પ્રવચન સાંભળીને આવે ને બટાટા ખાય પાછા કાંદાના રાતના. કાનજી સ્વામી વાળા કોણ? કાનજી સ્વામી વાળા નામ તો લે, નામ નથી ખબર. કાનજી સ્વામી વાળા એ જેને પોતે રાત્રિ ભોજનના ત્યાગી, કંદમૂળના ત્યાગી, સદાચારનું પાલન કરે, સમ્યક દ્રષ્ટિ જીવ, એનું નામ તો અહીંયા લઈને એને બદનામ કરી રહ્યો છું, કાનજી સ્વામી વાળા. અને જે ખાવા વાળો હતો એનું નામ તો આવતું જ નથી. તો ભૂલ એ ખાવા વાળાની જે હતી એ તો ઠીક છે, પણ મોટી ભૂલ તારી છે કે આવા ખાવા વાળાને તે કાનજી સ્વામી વાળો માન્યો. એ તારી પર્યાયની ભૂલ છે, એની પર્યાયની ભૂલ તો સેકન્ડરી, એ પછીની વાત છે. પણ પહેલી વાત તો એ છે કે હું એને એ રૂપે જોયો, મેં એને, એ મારી પર્યાયની નબળાઈ છે. અને ખરેખર એ સમયે પણ એને ભગવાન 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 તરીકે ખાલી વિચારો પણ એના એવા કરીએ છીએ ને ત્યાં જ અંદરથી એટલી શાંતિ લાગે છે. બસ જવા દો હવે, અને જે હશે એ પર્યાય, આ પર્યાય તો ક્ષણિક છે, આ રેવાની નથી, આ રેવાની નથી. દ્રવ્ય સ્વભાવ જે રેવાનો છે મારે એ જોવો છે. હું એને જો ચિહ્ન બનાવીશ તો એના જેવું છે. જે કહે બોલી વસ્તુ ખોવાઈ ગઈ હતી અને નિશાન બનાવ્યું કે આ વાદળાઓને નીચે છે, આ મારી વીંટી ખોવાઈ ગઈ છે અને પછી કાલે વાદળ નીચે શોધી લઈશ. અરે એ તમે જેને નિશાની માની છે એ નિશાની તો રેવાની જ નથી, તો જતી રહેવાની છે. તો એ જીવની તમે ઓળખાણ કરી તો એ તો એવી નિશાનીથી ઓળખાણ કરી છે કે જે નિશાની જતી રહેવાની છે, કાલે મળશે તમે એને ઓળખી નહીં શકો, કારણ કે એ નિશાની નીકળી ગઈ છે. જો ખરેખર એને ઓળખો હોય તો દ્રવ્ય સ્વભાવથી ઓળખો તો કાલે ઓળખી શકશો, અનંત કાળ પછી મળે તો ઓળખી શકશો. આ નિવૃત્તિ પહેલા તો એ કે અપ્રયોજનભૂત વિષયોથી નિવૃત્તિ, ચર્ચાથી નિવૃત્તિ, વાતોથી નિવૃત્તિ, વિકલ્પોથી નિવૃત્તિ. મને તો કોઈ એમ કે ને કે હવે તમે ક્યારે મળો છો મને, હું તો એક જ જવાબ આપું છું, બસ હવે તો મળશું ઉપર સિદ્ધશિલા પર. પાક્કું છે, અંદરમાં એક વિશ્વાસ છે કે બસ નિકટ કાળે બસ હવે પરિભ્રમણનો અંત છે. અને તમારું પરિભ્રમણ થવાનું છે એમ નહીં, તમારું પણ અંત છે, મળશું ઉપર. પર્યાય જોઈ જ નથી એમ કે આ દ્રવ્ય, હું ભગવાન આત્મા, તમે ભગવાન આત્મા. ભગવાન આત્મા ભગવાનના સ્થાને હોય ને, ભટકવાના સ્થાને કેવી રીતે હોય? અને આ રૂપે જયારે જોશો ને ત્યારે તમે શેના ઉપર બેઠા છો, તમે શેના ઉપર બેઠા છો, તમે શેના ઉપર બેઠા છો, તમે શેના ઉપર બેઠા છો? આ જેના ઉપર બેઠા છો ખુરશી ઉપર કે સોફા ઉપર નથી બેઠા, આ સિદ્ધ શિલા ઉપર બેઠા છો. એ વખતે એવો અહેસાસ થશે જ્યારે એ સિદ્ધ પરમાત્માના રૂપમાં દેખાણા હશે. ત્યારે ગટરમાં જે કીડો છે એ કીડો સિદ્ધ શિલા પર બિરાજમાન છે એવું લાગે, થશે નહીં, છે, કારણ કે ભગવાન આત્માની દ્રષ્ટિએ જોયો છે. મેં ગઈ વખતે પણ આ વાતને કહી હતી કે આ રૂપે જોવાથી એ કોઈ સિદ્ધ શિલા ઉપર પહોંચવાના નથી, પોતે જ પહોંચી જશું. એ તમે એમ નહીં માનતા. અને એના ઉપર તમે આજે માનો, આજે તમે કોઈની નિંદા ટીકા કરો છો અને તમે બંધ કરી એટલે તમે એમ માન્યું કે હવે આજથી મેં એ માણસને છોડી દો, જવા દો. એમ નહીં, ઉપકાર એના ઉપર નથી કર્યો, નિજ આત્મા ઉપર ઉપકાર કર્યો છે કે મારે આ વિષયોમાં નથી પ્રવર્તવું. બસ એ પર દયામાં સ્વદયા છુપાયેલી છે, ઘટાવીએ છીએ ખરેખર તો.
આ વાત એ પ્રમાણે રાગાદિક ભાવ જીવના અસ્તિત્વમાં છે. પર્યાયમાં હવે જે રાગાદિક ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે તે તો કર્તા તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્યમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે. જ્ઞાતાપણાનો અનુભવ થતો હોય અને કર્મના ઉદયનો જ્ઞાતા રે તો વાંધો નથી, પણ ફેરફાર કરવાની વૃત્તિ પડેલી હોય અને કર્મના ઉદય ઉપર પાછો આરોપ નાખે ત્યાં એ નિશ્ચયાભાસ છે. એટલે પાપ કરી રહ્યા છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને બધું જ, ખાવું પીવું, જલસા કરવા, બધું પાપ થઈ રહ્યું છે. ત્યાં કર્મના ઉદય મારા અત્યારે આવા છે તો આ થઈ રહ્યું છે. ઠીક છે, વાંધો નહીં, એ તો અજ્ઞાની જ્ઞાની બધાને એવી રીતે જ હોય, ઉદય અનુસાર જ હોય. પણ ત્યારે એ હવે એમાં રસ એનો શેના ઉપર છે, એની રુચિ શેમાં છે, કે આ ઉદયમાં રુચિ વધારે છે કે એનું જ્ઞાતા હું છું એમાં રુચિ વધારે છે? વિભાવ પરનો રસ વધારે છે કે સ્વભાવનો રસ વધારે છે? જો વિભાવનો રસ છે કે ઉદય અનુસારે છે કે આ મારે ભોગવવાનું છે તો હું ભોગવું છું, જો રસ એનો વધારે છે તો આ પુરુષાર્થની નબળાઈ છે. અને જ્ઞાતા એ મારો સ્વભાવ છે અને એ સમયે પણ જ્ઞાતા જ છું, પાછો ઉદયનો પણ જ્ઞાતા જ છું, એને એ પુરુષાર્થ કીધો છે. પેલું પુરુષાર્થની નબળાઈ કીધી. જ્ઞાતા પણ પાછું એ વાત ભૂલ કરી, જ્ઞાતાપણે રહેવું એ પુરુષાર્થ નથી. જ્ઞાતા છું એ માનવું ને એવું અનુભવવું. નવું નથી રહેવાનું કે પેલા તો હું કરતા હતો ને હવે જ્ઞાતા રહું. અનાદિકાળથી જ્ઞાતા જ છું ને જે જ્ઞાતાની જે ધારા નિરંતર અનાદિકાળથી આ કર્તાની સાથે સાથે ચાલી આવી રહી છે, હવે મારે આ કર્તાની ધારામાંથી હટીને જ્ઞાતાની ધારામાં એકત્વ કરવાનું છે. જ્ઞાતાની ધારા નવી થોડી પ્રગટ કરવાની છે, નહીં તો પાછું કર્તૃત્વ ઊભું થશે. એટલા માટે જ એક સમયમાં થઈ જાય છે સમ્યક દર્શન, જેને થાય છે, કારણ કે આમાં કરવાનું નથી ને કઈ, એટલે માન્યતા બદલવાની છે. નિરુદ્યમી, એફર્ટલેસ, ઉદ્યમ વિનાનો. શ્રી સમયસાર કળશમાં પણ એમ જ કહ્યું છે કે જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે તે જીવ પણ શુદ્ધ જ્ઞાનથી રહિત છે. અંધ બુદ્ધિ જેની એવો બની મોહ નદીની પાર ઉતરતો નથી. આ વાત પરદ્રવ્યના કારણે મને રાગાદિક ઉત્પન્ન થાય છે. આ નિમિત્ત ઉપર જે આરોપ આપે એમ સમજવું કે જ્યારે કોઈ મને યોગ થાય છે કે આ શત્રુ મારી સામે આવે છે ને મને દ્વેષ થાય છે, આ મિત્ર મારી સામે આવે છે ને મને પ્રેમનો ભાવ થાય છે, રાગ થાય છે, એમ નહીં. રાગનો ભાવ અંદર જે પડેલો હતો એના આવ્યા પેલા અંદર હતો જ, એ આવ્યો ત્યારે મને ઉભો થયો છે, નવો નથી આવ્યો. બસ એ પકડમાં આવ્યો છે અને એના એ જે નિમિત્ત છે ને એના થકી આ ભાવ મપાયો છે. કેવો છે? માનો આપણે તાવ આવે છે, થર્મોમીટર થી માપ્યો છે, તો થર્મોમીટર એ મીડિયમ છે, થર્મોમીટર થી તાવ આવતો નથી. એ તો જે હતો તાવ એ મપાયો કે કેવો તાવ છે, કેટલો છે. તો એવી રીતે જે એનિમી કે ફ્રેન્ડ એના થકી એ આવે છે ત્યારે આપણા અંદર જે ભાવો પડ્યા છે એને આપણે માપી શકીએ છીએ કે કેટલા લેવલના છે ભાવો અંદર. બસ
અને હવે ભૂલ શું કરે છે કે થર્મોમીટરમાં 103 ડિગ્રી તાવ આવ્યો, થર્મોમીટર ફેંકી દીધું. એને ફેંકવાનું હતું? અરે એનાથી તો મપાયો છે, બસ એના ઉપર આરોપ નથી મૂકવાનો. તો એ એનિમીથી હવે દૂર ભાગે, ચલો અહીં આગળ જા, દૂર જા, દૂર જા. અરે એનાથી દૂર નથી જવાનું, અહીંયા પડેલો ભાવ, અહીંયા દવા અહીંયા લેવાની છે, ટ્રીટમેન્ટ ત્યાં નથી કરવાની. અને એના માટે જેટલું જલ્દી બને એટલું સદગુરુ રૂપી વૈદ્ય પાસે જવું જોઈએ. શ્રી સમય સારના સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જે આત્માને અકર્તા માને છે અને એમ કહે છે કે કર્મ જગાડે છે, સુવાડે છે, પરઘાત કર્મથી હિંસા છે, વેદ કર્મથી અબ્રહ્મ છે, માટે કર્મ જ કરતા છે. આ અબ્રહ્મ એટલે અબ્રહ્મચર્ય. વેદ કર્મ જે ઉદય હોય ને એ. એમ માનનાર જૈનીને સાંખ્યમતી કહ્યો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની સ્વચ્છંદી થાય છે, તેમ જ આ પણ થયું. એ કર્મના ઉદય એવા છે, એ વાત બધામાં ઘટિત નથી કરતો. જે પુરુષાર્થની વાત છે, તો પુરુષાર્થ જ્યાં રુચિ છે ત્યાં તો પુરુષાર્થ કરે જ છે. અને ખાસ તો એ છે કે પુણ્યના ઉદયથી એ વિકલ્પો ફળતા હોય છે, એટલે ધર્મથી એ વિમુખ થતો જાય છે. ત્યાં કરતા પણ વધારે પોષાય છે. એમ ઈચ્છા છે કે આ 1 કરોડ કમાવે છે, કરોડ કમાવ્યા, હવે 5 કરોડ કમાવે છે, 5 કરોડ આવ્યા, એમ લાગે જો હું કેટલો બુદ્ધિશાળી છું, હોશિયાર છું, કે મારી ઇન્ટેલિજન્સ એવી છે કે હું અહીંયા બેઠા બેઠા અત્યારે આવી રીતે ફોન પર જ વાત કરીને કરોડો કમાઈ લઉં છું. એને એ ખબર નથી કે આ પુણ્યના ઉદય ચાલી રહ્યા છે. પાપના ઉદય છે ત્યારે બધો એક્સપિરિયન્સ હશે પાછો, અને બધું ગુમાવતો હશે પાપનો ઉદય જયારે ચાલુ થાય ત્યારે. એવી કર્તૃત્વ બુદ્ધિ પોષાય છે ને વિકલ્પોની પૂર્તિ થતી હોય એટલે ધર્મ નથી કરવો, આ જ કામ કરવું. અને જયારે પછી પાપનો ઉદય શરૂ થાય છે ત્યારે ધર્મ કરવાનો વિચાર આવે છે. ગરડો થઈ ગયો હોય ત્યાં સુધી, આંખેથી દેખાતું ન હોય, કાનેથી સંભળાતું ન હોય, પુણ્યને ફેરવી દીધા હોય બધા. હું તો યંગ લોકોને એ જ કહું કે 24 તીર્થંકરોમાં 24 ને વૈરાગ્ય જે પ્રગટ્યું એ ભર જોવાનીમાં જ પ્રગટ્યું. કે જે કાળે એ ભોગવી શકતા હતા એ કાળે તે સાધના કરી શકતા હતા. પછી થોડું કહે પલોઠી વાળીને ત્યાં આત્માનું ધ્યાન કરવાના છે 80 વર્ષે. તો અને જેને ધર્મ કરવો છે એના માટે તો આજે ગોલ્ડન ટાઈમ આવ્યો છે, એટલા માટે પાપ કરવા છે એના માટે બધા સાધનો મળી ગયા છે. ગોલ્ડન ટાઈમ છે. પેલા તો એવું હતું કે અત્યારે શાસ્ત્ર વાંચે તો કોઈને પથારીમાં બેડ રેસ્ટ પર હોય છેલ્લી ઘડીએ, શાસ્ત્ર હાથમાં હોય તો અસાત ના લાગે, શાસ્ત્ર હાથમાં ન રખાય. કેમ કે વારંવાર માનો કે 1 કલાકમાં એને 10 વખત તો લૂઝ મોશન થઈ ગયા, ટોયલેટ જેવું કરવું પડે છે. પથારીમાં હોય, હાથ કેવી રીતે લગાવે? હવે જેને ધર્મ કરવો છે કેસેટ ચાલુ કરીને મૂકી દે, ભલે 100 વખત કરે, દોષ ન લાગે, અસાધના ન લાગે. તો જેને ધર્મ કરવો છે એના માટે ફેસિલિટી બધી મળી ગઈ છે, કરે એ બસ. પણ એની રાહ ન જોવે કે જયારે એ સ્થિતિ આવે ત્યારે કરશું, કેસેટ મૂકીશ. ના તો એક ઓપ્શન બતાવ્યો કે પછી કે એ દિવસ જ આવા દો, કેસેટ મૂકવાના દિવસો. બારેલજી એક લખ્યું છે કે એના ઉપર કે પેલા તો એવી હતું ને કે ઘરમાં જમતા હતા, ગામડામાં તો અત્યારે પણ એવું છે, ઘરમાં જમે છે બહાર ટોયલેટ માટે જાય છે, પણ કે અત્યારે ઊંધું થઈ ગયું, બહાર હોટલમાં જમીને પછી ઘરમાં ટોયલેટ માટે આવે છે એમ. એટલે રિવર્સ થઈ ગયું પેલા કરતા.
હા કે ઊંધું. હવે પછી કે તમારા ઘરમાં સુવિધા મળી ગઈ, હવે તમને ઘરમાં જ તમને ટોયલેટ મળ્યું. પેલા તો દૂધ જવું પડતું લોટો લઈને, અને એમાં ઘરમાં બેડરૂમમાં આવી ગયું. હવે બેડરૂમ સુધી સુવિધા મળી. અબ ધર્મ નહીં કરોગે તો તબ કરોગે. બેડ पे સુવિધા मिलेगी तब करोगे. બેડરૂમ થી બેડ સુધી આવી શકે. એવા શ્રદ્ધાંથી જ આ દોષ થયો કે રાગાદિકને પોતાના ન જાણ્યા અને પોતાને તેનો અકર્તા માન્યો. એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહીં, અથવા રાગાદિક મટાડવાનો ઉપાય કરવાનો પણ રહ્યો નહીં. એટલે સ્વચ્છંદી બની ખોટા કર્મ બાંધી અનંત સંસારમાં ભટકે છે. આ પાછું ન વળવાનું એક જ કારણ છે કે જે સમયે એને આ ભાવ થાય છે રાગાદિક કશાય, એ સમયે એનું ફળ નથી મળતું ને, એટલા માટે મન ફાવે એમ વર્તે છે. કારણ કે એ વખતે તો કર્મ બંધાય છે. ઉદયમાં તો આવશે ત્યારે એને ભોગવવા પડશે, ખબર પડશે. આ શ્રદ્ધાનો વિષય છે. આની શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે જે કશાયથી દુઃખી, જે લોકો સુસાઇડ કરે છે એમ માનીને જ કરે છે કે હું કેટલો દુઃખી છું, સુસાઇડ કરી લો, દુઃખ છૂટી જશે, દુઃખથી મુક્ત થઈ જશે. એને ખબર નથી કે અહીંયા મર્યા પછી નરકના દુઃખ પણ છે. કોણે જોયા નરકના દુઃખ? દેખાતા નથી. એને પછી એમ પણ કહે કે ભગવાને જોયા છે. ભગવાનને કોણે જોયા? એ પ્રશ્ન અજ્ઞાનતા છે, એટલા માટે આવા પ્રશ્ન થશે. અનંતાનુબંધી ક્રોધ તીવ્ર હોય ત્યારે આ થાય. આ ક્રોધ ન કરે, કારણ કે અહીંથી મરી નરકમાં જાય તો નરકમાં સુસાઇડ ની ફેસિલિટી નથી. સીધી વાત છે, ન કરે. સુસાઇડ ની ફેસિલિટી મનુષ્ય ગતિમાં છે. અને એ જ મનુષ્ય શીખવાનું છે જાનવરો પાસે. જાનવરોને દુઃખ ઓછા થોડા છે, પણ સહન શક્તિ છે. મનુષ્યમાં એ સહન શક્તિ એ નથી કે થોડું દુઃખ આવ્યું તો બસ આત્મહત્યા કરે, સીધે આત્મહત્યા સુધી પહોંચી જાય છે. પશુઓના દુઃખ પણ છે, દિવસો સુધી ભૂખ્યા રહેવું પડે છે. એ પછી ટ્રક વાળા લઈ ભલે લઈ, વચ્ચે ડિફરન્ટ છે. બાકી વર્ણાદિક વા રાગાદિક ભાવ છે તે બધાય આ આત્માથી ભિન્ન છે. વર્ણાદિક એટલે પૂદગલના ભાવ, રાગાદિક પૂદગલના લક્ષ્ય ઉત્પન્ન થતા આત્માના વિકારી ભાવ. એટલે ગાડી છે લાલ રંગની છે, તો લાલ રંગ જે છે ને એ આવ્યો વર્ણાદિ ભાવમાં, અને એ લાલ રંગ મને બહુ ગમે છે એવો જે ગમાનો ભાવ છે એ રાગાદિ ભાવ. એક પૂદગલની પર્યાય છે, એક જીવની અશુદ્ધ પર્યાય છે, જે પૂદગલના લક્ષ્ય ઉત્પન્ન થઈ છે. વળી ત્યાં જ રાગાદિકને પૂદગલમય કયા છે, તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને રાગાદિકથી ભિન્ન કયો છે. તે કેવી રીતે છે? રાગ ભાવને પૂદગલ કીધા છે ને, કારણ કે પૂદગલના લક્ષ્ય થયેલો ભાવ એ પૂદગલ હોય. ભલે એ વિકાર ઉત્પન્ન થયો પોતાનામાં,
પણ પરના નિમિત્તથી થયો છે એટલા માટે બસ એ કર્મકૃત કીધો, સ્વભાવ નથી. પાણીમાં ઉત્પન્ન થયેલી લીલ ભલે ઉત્પન્ન પાણીમાં થઈ, પણ એ પાણીનો સ્વભાવ નથી, પાણીનો મેલ છે. એવી રીતે અહીંયા સમજવાનું. એને એટલું તો માનવું પડશે કે શરદી થઈ છે, શરદી ભલે મારામાં થઈ અને મારા નાકમાં જ થઈ છે, પણ તેમ છતાંય તે એ રાખવાની નથી, કાઢવાની છે, કારણ કે મેલ છે. એ ટેબલ ખુરશીને શરદી નથી થતી, એ અંદર જે શરદી ભરેલી છે એવી મને થઈ, શરીરને થઈ એમ, અને શરીરને થઈ છે એટલા માટે એ છોડવાની છે, વિકાર છે. તો એવી રીતે રાગ ભાવ આત્મામાં ઉત્પન્ન થયો છે એવું નથી, આત્મામાં થયો જ નથી, પણ એ આત્મામાં રાખવાનો નથી, કારણ કે આત્માનો મેલ છે, કાઢવાનો છે. અને આ તો એના જેવી માન્યતા થઈ ગઈ કે જેવી રીતે કોઈને શરદી થઈ હોય અને શરદીને કાઢવાનું કોઈ કહે તો એમ કે એવો જવાબ આપે, ના ના, આના વગર હું કેવી રીતે જીવીશ. એ તો આગળના સ્ટેજની વાત છે, આગળના પાના ઉપર આવશે, પણ અત્યારે તો ખાલી શરદી જ કાઢવાની વાત એ આવે છે કે અંદરના ગુણો કાઢી નાખો, એમ જે સ્વભાવ છે, રાગની સાથે જે જ્ઞાન છે એને કાઢી નાખો. તો હવે એનું કારણ બતાવે છે કે રાગાદિક ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે, અને આ જીવ તેને સ્વભાવ જાણે છે. જેને સ્વભાવ જાણે તેને બુરો કેમ માને? વા તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? જેનું એકત્વ રાગાદી ભાવમાં હોય એને એમ લાગે કે રાગાદી ભાવનો નાશ કરવાનો અર્થ એમ છે કે મને સુસાઇડ કરવાનું કહે છે, હું જ રાગી છું, અને એ રાગનો નાશ કરવાની વાત કરે છે. એટલું એકત્વ છે, એનું અનુમાન પણ નથી કરી શકતો, કારણ કે તમે રાગ છોડી દો, કોઈનામાં લવ ન કરો, કોઈમાં હેટ ન કરો, કશું જ નહીં, ન્યુટ્રલ થઈ જાઓ, તો કે એ લાઈફ કેવી હોય? એવું પણ જીવન હોય? એને ડાઉટફુલ લાગે છે આ વાત જ છે કે આવું કેવી રીતે પોસિબલ છે. ખાસ વાત એ છે કે રાગાદી ભાવ દુઃખરૂપ ન લાગે તો કઈ નહીં, પણ રાગાદી ભાવ જે છે ને એ સુખરૂપ તો ન જ લાગવા જોઈએ. અત્યારે એ છે કે કોઈનામાં રાગ કર્યો ને એ રાગની નબળાઈના કારણે દુઃખ થયું છે એવું લાગે છે. કે તમે દીકરાને આટલો પ્રેમ કર્યો તેમ છતાં દીકરો છોડીને જતો રહ્યો. ના, એ તમને છોડીને કેમ ગયો? તમારા પ્રેમ આપવામાં કઈ કમી રહી ગઈ છે. હજી વધારે પ્રેમ કર્યો તો ન જાત, તો કે ના, આવતી વખતે થોડુંક એને વધારે પ્રેમ કરશું. તો એ રાગને સુખરૂપ માને છે કે હજી વધારે રાગ કરીએ તો સુખ મળશે, પણ એ નથી માનતા કે આ જેટલો હજી વધારે રાગ કરીશું એટલું જ વધારે દુઃખ થવાનું પાછું. ત્યારે આ ચિંતન કરવાનું છે કે મને એ યાદ નથી કે હું ક્યાં બેઠો છું. હું મુંબઈમાં છું કે હું અમેરિકામાં છું, હું ક્યાં છું એ મને ખબર નથી. હું મારા આત્મામાં છું. હું પૂર્વમાં છું કે હું પશ્ચિમમાં છું એ મને ખબર નથી. હું ચારેય બાજુથી જ્ઞાન સ્વભાવી છું. એ સંયોગાધીન દ્રષ્ટિ છોડી એ ખરેખર ભૂલાવવું જોઈએ. જયારે તમે ચિંતન કરવા બેસો ને તો આવી રીતે ચિંતન કરવું, તમને એ યાદ પણ ના રહે. ઉભા થાવ ત્યારે તમારે વિચાર કરવો પડે કે હું આ ક્યાં બેઠો છું, એનો વિચાર કરવો પડે. અરે બેઠો છું કે ઉભો છું કે સૂતો છું એ પણ નહીં, હું છું. બસ ડબ્બામાં પડેલો ગોળ બેઠો છે કે સૂતો છે કઈ નહીં, એ છે, બસ મીઠાશ વાળો છે. એવી રીતે હું જાણનાર 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 આત્મા છું. ત્યારે એ સંયોગાધીન દ્રષ્ટિ ટળી ગઈ. અને એવી જયારે દશા આવે, જ્ઞાનીની એ ભાવના હોય, તમારો ફોન આવે ને તમે કહો કે હું શોભાબેન છું, પ્રવચન ક્યારે છે, મારે તમને પૂછવું પડે કે શોભાબેન કોણ, ઓળખ્યા નહીં. આવી જે દશા આવે એ દશાની હું રાહ જોઉં છું. આવી દશા ક્યારે આવી છે?
એ કહેવાનો અર્થ એ છે કે અંતરની એવી તલ્લીનતા હોય કે આ તો વસ્તુ એ છે, એ દશા આવશે ત્યારે તો પછી ફોન જ નહીં હોય, પણ અંતરમાં એવો લીન થયો કે બહારને આ દુનિયાને આ ભૂલી ગયો હોય. અને આવી કોઈની દશા હોય ત્યારે આપણને એ લાગવું જોઈએ કે આ બરાબર છે. એમ લાગે આજે હું તમને કહું કે તમે ઓળખો છો ને, અને તમે કહો ના હું નથી ઓળખતી, તો એમ લાગે તો એવું લાગવું જોઈએ કે ના મહાન છે જો મને ભૂલી ગયા એમ, મારા ઉપરથી એનું લક્ષ્ય છૂટી ગયું. એ રીતે પોતાની પર્યાય જોઈ હશે ને તો જ દેખાશે, નહીં તો નહીં દેખાય. જોવાની કૃપાળુદેવ સદગુરુના યોગની વાત કરી, સદગુરુ મળવા બહુ દુર્લભ છે. સદગુરુ મળવા દુર્લભ છે, એના કરતા સદગુરુની સામે શિષ્ય બનવાની પોતાની તૈયારી કેટલી છે એ દુર્લભ છે. ગુરુ તમારી બાજુમાં બેઠા હોય, તમે ગુરુ માનો એમને, તમારે માનવા નથી કે તમારે ગુરુના ગુરુ થવું છે. ગુરુને મેળવવા માટે શિષ્ય થવાનું છે. અને આના કારણે કુગુરુ મળી જાય છે પાછા, શિષ્ય બની જાય એટલે. કારણ કે જે શિષ્ય બનવા તૈયાર થયા એને પછી ગમે એવા ગુરુ મળશે. એટલે નિર્ણય કરીને શિષ્ય બનવાનું છે. પણ બહુ વિચાર કરીને નિર્ણય કરવો. આ જો પ્રસંગ આવે એવો ત્યારે છોકરાના લગ્ન માટે છોકરીને શોધવાની હોય અને છોકરી શોધવા જાય તો કેટલી છોકરી શોધે છે પણ પસંદ નથી આવતી. કેમ? કઈ ને કઈ દોષ દેખાય છે. એ વાંધો નહીં, થોડા ઘણા દોષ તો હોય. ના કોઈ માથાની ભટકાઈ ગયું તો આખી જિંદગી પછી હેરાન થવાનું થાય. એક જિંદગીનો સવાલ છે ને દીકરાની, એના માટે કેટલી જગ્યાએ શોધખોળ કરે છે પછી એ નક્કી કરે છે. અને ગુરુની શોધમાં એક જિંદગીનો સવાલ નથી, અનંત ભવના ભ્રમણનો સવાલ છે. જો ખોટી જગ્યાએ ગુરુ એવા ભટકાઈ ગયા તો અનંત સંસાર પરિભ્રમણ થશે. એના માર્ગદર્શન, એના ગાઈડન્સ નીચે ચાલ્યા તો. એટલા માટે એ નિર્ણય તો બહુ સમજી વિચારીને કરવો. અને કોઈ ન મળે તો નગુરા રહેવું, ગુરુ વિનાના રહેવું. શાસ્ત્રમાં ગુરુનું સ્વરૂપ છે, જેવું બતાવ્યું છે એવું માની લેવું. જરૂરી નથી કે કોઈ પર્સનલ વ્યક્તિને જ ગુરુ માનવા. અને જયારે તમારી દશા આવે, મારા તો એક મમ્મા છે મને કહે કે જગતને ગુરુ માનવાનો, જગતનો ગુરુ થવાની કોશિશ નહીં કરતો. મને તો તમે કીધું એટલે સાચી વાત છે. રાગાદિક ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે અને આ જીવ તેને સ્વભાવ જાણે છે. જેને સ્વભાવ જાણે તેને બુરો કેમ માને? વા તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે. તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ રાગાદિકને ભિન્ન કયા છે તથા નિમિત્તની મુખ્યતાથી પૂદગલમય કયા છે. જેમ વૈદ્ય રોગને મટાડવા ઈચ્છે છે, જો શીતની અધિકતા દેખે તો તેને ઉષ્ણ ઔષધિ બતાવે, તથા ઉષ્ણની અધિકતા દેખે તો તેને શીતળ ઔષધિ બતાવે. તેમ શ્રી ગુરુ રાગાદિક છોડાવવા ઈચ્છે છે. આ બેલેન્સ રાખવા માટેની વાત છે. આખો સાતમો અધિકાર ટોડરમલજીએ નિશ્ચય વ્યવહારનું બેલેન્સ કેવી રીતે રાખવું એ બતાવ્યું છે. કોઈને ઠંડો તાવ આવ્યો હોય તો ડોક્ટર એને ગરમ દવા આપે છે, કોઈને ગરમ તાવ આવ્યો છે તો એને ઠંડી દવા આપે છે, એમ કે જેનાથી ઓપોઝિટ. હવે કોઈ ઘરમાં ધ્યાન જ નથી આપતો તો એને એમ કીધું ભાઈ તું અત્યારે પરણ્યો છો, ત્યાગ નથી કર્યો, ગ્રહસ્થ છો, તો ઘરમાં પણ ધ્યાન આપ.
અને ઘરમાં ને ઘરમાં ધ્યાન આપતો હોય ને કોઈ આ સ્વાધ્યાય જ ન કરતો હોય કે ભાઈ એક ટાઈમ આ સ્વાધ્યાય પણ કરી લો, કલાક 2 કલાક, તો બે વાતનું બેલેન્સ હોવું જોઈએ જે લેવલમાં અત્યારે જે ભૂમિકામાં છે. હવે જે રાગાદિકને પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય તેને તો ઉપાદાન કારણની મુખ્યતાથી રાગાદિક આત્માના છે એવું શ્રદ્ધાન કરાવ્યું. તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી તેને નિમિત્ત કારણની મુખ્યતાથી રાગાદિક પરભાવ છે એવું શ્રદ્ધાન કરાવ્યું. હા, સમજવું તે, કારણ કે ત્યાં સમજાવ્યું તો છે જ, તે તમારે સમજવું. સમજાવ્યું છે. ડોક્ટરના ક્લિનિકમાં જેટલી દવા છે બધી જ દવા કામની છે, પણ બધી જ દવા બધાને કામની નથી. જે દવાથી કોઈ પેશન્ટ સારો થઈ શકે છે એ જ દવાથી કોઈ સારો થતો હોય તો મરી પણ શકે છે. એના માટે ઊંધી અસર થઈ જાય. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે, અકર્તાવાદનો સિદ્ધાંત છે, નિશ્ચય વ્યવહારનું પ્રકરણ છે, નિમિત્ત ઉપાદાનનું પ્રકરણ છે, અકર્તાવાદ, દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા છે. તો આવા જે સિદ્ધાંતો એ બધા જ કામના છે, એ કઈ નકામા નથી. પણ કયા સમયે કયો સિદ્ધાંત વાપરવો એનું મહત્વ છે. કે અહીંથી હું નીચે ઉતર્યો અને મારે એક જગ્યાએ જવું છે કે બસ કર્મના ઉદય હશે ત્યારે જવાશે, એમ નહીં. હું નીચે ઉતરી ગયો, આટલું કામ મેં કર્યું, બસ મારું કામ. હવે ટેક્સી નથી મળતી, 10 મિનિટથી ઉભો છું, હું શું કરી શકું? કઈ નહીં. હવે વિકલ્પ મારે નથી કરવાના ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે, કારણ કે એ ભાવ કરવાથી આવવાની નથી. મેં બસ આટલું કામ કરી લીધું, હવે બસ ત્યાં માત્ર જ્ઞાતા રહેવાનું છે. તો ક્યાં સુધી તો વ્યવહાર કરવાનો, ક્યાં પછી અંદરમાં જવાનું, એ કળા આવડવી જોઈએ. ખબર ના પણ છે આ વાત સાંભળ્યું છે. એમણે તો બનાવ્યું ન હોય તો મને ખબર છે. એ વાતો કવિ થઈ ગયા નથી, પોતે બનાવે. આ રાગાદિક ભાવ પરભાવ છે. જ્યારે એ પરભાવ છે એમ જાણે છે, માને છે, ત્યારે એ પરભાવ સહજ ઓટોમેટિક છૂટી જાય છે. પેલા જાણ્યા અને માન્યા પછી એ છૂટ્યા. છોડવાના પેલા નથી, પેલા એમ માનો કે આ ભાવ મારો સ્વભાવ નથી, આ કામ મારા માટે શોભા આપતું નથી. કેવું કે કોઈ અનુકૂળતાને જોઈને હું રાગ કરું ને પ્રતિકૂળતાને જોઈને હું દ્વેષ કરું, આ મારા માટે યોગ્ય નથી. જેમ છે હું એને એક્સેપ્ટ કરું. આ ફિલ્મના પડદાની જેમ છે, તો મૂવી જોવા માટે ગયા છો, તમે જે ચિત્ર આવે છે એને જોવાનું છે, એના ફેરફાર નથી કરવાનો, બસ જેમ છે એને જોવાનું છે. એવી રીતે આ બસ આ મૂવી ચાલી રહ્યું છે, જેમ છે એમ જોવાનું છે, એના જ્ઞાતા રૂપે રહેવાનું છે. જ્યારે એ પ્રતીતિમાં આવે છે કે આ ભાવ મારા નથી, ત્યારે એક પળમાં છૂટે છે. સમયસારમાં, નાટક સમયસારમાં બનારસીદાસજીએ બહુ સરસ વાત લખી છે. जैसे को जन गयो धोबी के सदन तीन पहिर्यो परायो वस्त्र मेरो मानी रह्यो है धनी देखी कहे भैया यह तो हमारो वस्त्र चिन्हे पहचानत ही त्याग भाव दीनो है. આ બનારસીદાસજી સમયસારનું છે ને, એક ટ્રાન્સલેશન છે કળશનું. જેવી રીતે કોઈ પુરુષ ધોબીને ત્યાં ગયો પોતાના કપડા લેવા, આ 1000 વર્ષ પહેલા લખ્યું છે. જયારે માણસે ધોબીને ત્યાં જવું પડતું, ધોબી ઘરે નતો આવતો. એટલે જે કોઈ પુરુષ ધોબીને ત્યાં ગયો, જેસે કોઈ જન ગયો ધોબી કે સદન તીન પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો, બીજાનું કપડું લઈને ઘરે આવતો રહ્યો અને પહેરી લીધું, પહેરીને રસ્તામાં નીકળ્યો. રસ્તા પર નીકળ્યો, જેનું કપડું હતું એને આને જોયો. ધની દેખી કહે ભૈયા યહ તો હમારો વસ્ત્ર. ચાદર ની વાત કરી છે.
ચીનને કારણ કે ત્યારે ત્યારે છોડાવવાનું છે ને, લેંગો બેંગો હોય તો તકલીફ થઈ જાય, એટલે ચીનને પહી ચાન તહી ત્યાગ ભાવ અધીનો હોય એવું ઓળખ્યું કે આનું ચાલો છોડી દીધું, ત્યારે જ છોડાવવાનું છે એટલા માટે. પણ એમ નહીં કે હવે હું ધોબીને કહીશ કે આવી ભૂલ કેમ કરીને, આમ કાંઈ નહીં, ઓળખાણ થઈ ગઈ કે આ મારું નથી. વાંચી નવ સંતાન, 7 દીકરા ને 2 દીકરી, પોતાના નજરની સામે જેને 9 સંતાનના મરણ જોયા હોય, જન્મે ને મરે, જન્મે ને મરે 3 વાર, અને એ મરવાના નિમિત્તે અહીંનું મિથ્યાત્વ મરી જાય. એ ક્ષણિક નો બોધ છે. શૃંગાર રસની બધી કાવ્યો બધા હતા, ગોમતી નદીમાં પધરાવી દીધા. એમ નહીં કે ઘણા બધા રોમેન્ટિક બધી વાતો ઘણી બધી લખી છે, હું તો ધર્મમાં ઉતરી ગયો, લ્યો તમે વાંચજો. અરે આ ઝેર કેવાય, આ પોતે ન ખવાય બીજાને ન અપાય. આ અંદરમાં પ્રતીતિમાં હોય ને એ જ આવું કરી શકે. હવે તમારી પાસે કોઈ એવા પુસ્તકો હોય, તમે એમ કહો આ મારે વાંચવામાં આવતા નથી, હવે અમે તો આમાં ઉતરી ગયા, લો બીજાને આપી દઈએ, તમને ખબર. હા બસ. જેને તમે હિતરૂપ માનવાનું છોડી દીધું એ હવે બીજા બધાને કેવી રીતે વંચાવી શકો? તો આ ભાવને એક વખત પર રૂપે માને તો એ તાત્કાલિક છોડી દે. એ બંને વિપરીત શ્રદ્ધાંથી રહિત થતા સત્ય શ્રદ્ધાન થાય ત્યારે તે એમ માને કે આ રાગાદિક ભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ કર્મના નિમિત્તથી આત્માના અસ્તિત્વમાં વિભાવ પર્યાય ઉપજે છે. આ શરીરમાં થયેલી ગાંઠ જેવો છે, ભલે થયો હોય શરીરમાં પણ દૂર કરવાનું છે. નિમિત્ત મળતા તેનો નાશ થતા સ્વભાવ રહી જાય છે, માટે તેના નાશનો ઉદ્યમ કરવો. સ્વભાવના ઉદ્યમની વાત નથી કરી, વિભાવના નાશની વાત કરી છે. એ જ કે ડિઝાઇન કપડામાં લાવવાની નથી, કપડામાં ડિઝાઇન તો ઓલરેડી છે જ, ખાલી સાબુ લગાડવાનો છે મેલને દૂર કરવા માટે. એ રીતે ભગવાનની મૂર્તિ જે બને છે એ મૂર્તિ બનવા માટે પથ્થર ઉપર કઈ ચોંટાડતા નથી, પથ્થર ઉપર નવું એડ નથી કરવું પડતું. એક્સ્ટ્રા જે છે એ છીણી અને હથોડીથી એમ કરીને એને કાઢી નાખવામાં આવે છે. ભગવાન અંદર છે તો એવી રીતે હું પણ ભગવાન અંદર બિરાજમાન છે, ખાલી એના ઉપર જે એક્સ્ટ્રા જે મોહ રાગ અને દ્વેષના જે ભાવો છે એને જ તે દૂર કરવાના છે. ભગવાન અંદર બિરાજમાન છે. આનાથી વિશેષ વાત એ છે કે મૂર્તિ બનાવનાર મૂર્તિ એ પથ્થરને કોતર્યા પેલા ભગવાનને જોઈ લે છે, ત્યાં ભગવાન છે જોઈ લે છે, એને દૂર કર્યા પેલા જોઈ લે છે. બસ. તો એવી રીતે ભલે અત્યારે પર્યાયમાં રાગ હોય, પણ રાગની પર્યાયમાં પણ એ રાગથી જુદો આત્માને જોવાનો છે. પહેલેથી એને ઘસવાથી આ થશે. એવી રીતે જો આ હીરાને ઓળખવાની કળા પ્રગટે, આ પણ હું પણ એક હીરો છું એવું ક્યાં લાગે છે? લંડનમાં કોઈનો હીરો છે, મ્યુઝિયમમાં રાખ્યો છે. કોઈનું હીરાને
જોતી વખતે એમ લાગે કે કોઈનું હીરો કિંમતી છે કે હીરાને જોવાવાળી આંખ કિંમતી છે? એમ લાગે ના, આંખ ન હોત તો કોઈનું હીરો છે કે કાચનો ટુકડો છે ઓળખાણ કોણ કરે? આંખ જ કિંમતી છે, એ હીરાથી પણ કિંમતી છે. પછી વિચાર કરીએ કે આત્મા ન હોત અને એકલી આંખ હોત, મળદામાં પણ આંખ છે, તો એ નિર્ણય પણ કોણ કરે? એટલે આ આંખ કરતા પણ આ જે આત્મારૂપી જે હીરો, એ ખરો હીરો છે. આગળ हीरा हीरा को पहचानता. હા, એટલે જે મટે છે અને જે ટકીને રહી છે એ ટકીને રહેનારો સ્વભાવ છે. એ મૂર્તિની ઉપર જે એક્સ્ટ્રા હતું એ નીકળી ગયું, જે ટકીને રહ્યું એ ભગવાન છે. એવી રીતે તે આત્મામાંથી રાગ દ્વેષનો અભાવ થયો અને જે ટકીને રહ્યો એ મારો સ્વભાવ છે. હવે જે પ્રશ્ન છે, કેટલા વાગ્યા સુધી? 202 પાના ઉપરથી આવતી લઈશું. બહુ સૂક્ષ્મ. પુરુષાર્થ નું પછી મહત્વ જ નથી. આપનો જ પ્રશ્ન છે, આપના માટે છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ.